પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માની મૈયા પણ કનૈયા માટે લાકડી લે ને આપણે શું કહીએ? મરાય, લડાઈ કઈ કહેવાય? બાળક છે ને બાળક ખોટું કરે તો કહેવું પડે. અને ભગવાનની ભક્તિ એવી છે, અહીંયા જે દૂધ ઉભરાયું એ યશોદા મૈયાની પરીક્ષા છે કે મૈયા દૂધ પર ધ્યાન આપે છે કે કનૈયા પર ધ્યાન આપે છે. આપણો પણ એવો ભાવ હોય, પૂજા કરવા બેસીએ, ધીમો ગેસ કરીને દૂધ મૂકીને કહીએ માળા પૂરી થશે એટલામાં તો દૂધ થઈ જશે, પણ જીવ દૂધમાં હોય, જીવ માળામાં હોતો નથી, પછી ભક્તિ ક્યાંથી થાય? જેને ભક્તિ ના કહેવાય એને માત્ર ને માત્ર ફોર્માલિટી, નિયમ છે એટલે પૂરું કર્યું એવું. કનૈયાનો એવો ભાવ છે કે મને મૂકીને ભક્ત પણ કહે છે કે સ્વયં દૂધ જેવા પરમાત્મા છે ને એ પરમાત્માને ત્યાં ને ત્યાં મૂકી યશોદા મૈયા દોડી ગયા. કનૈયાએ પથ્થર લીધો છે ને પથ્થર લઈને જોરથી એ ગોળી ફોડી નાખી છે. કૃષ્ણ ક્રોધ કરે, કેવા સુંદર લાગતા હશે ને કૃષ્ણ ક્રોધ કરતા પણ, કારણ કે કૃષ્ણનો ચહેરો એવો છે એકદમ માસૂમ, એકદમ ભોળો. પરંતુ કનૈયા કહે કે મને મૂકીને કઈ રીતે ગયા તમે? હું અહીંયા બેઠો છું તમારા માટે, તમને લાડ કરવા, પ્રેમ કરવા. પરમાત્માને મૂકીને આપણે જઈએ છીએ, પ્રભુ આપણને નથી મૂકતા. આપણે રામચરિત્ર માનસમાં સાંભળ્યું હશે કે બધા જ્યારે રામ નામ લખીને પથ્થર તરાવતા હતા તો એક ખૂણામાં જઈને ભગવાન શ્રી રામે એક પથ્થર સમુદ્રમાં છોડ્યો, બીજો છોડ્યો, ત્રીજો છોડ્યો, ત્રણે ત્રણ ડૂબી ગયા. પછી આસપાસ દ્રષ્ટિ કરી કે કોઈ કે મને જોયો તો નથી. ઊભા થઈને પાછા ફર્યા તો હનુમાનજી મહારાજ ઊભા છે. હનુમાનજી મહારાજ મંદ મંદ સ્મિત કરી રહ્યા. પ્રભુ કહે તમે ક્યારે આવ્યા? તો કહે પ્રભુ પહેલો પથ્થર નાખ્યો ને ત્યારે. તો પ્રભુ કહે કે આ કેવું હનુમાન? મારા નામથી પથ્થર તરે છે ને હું નાખું છું તો ડૂબે છે. હનુમાનજી કહે પ્રભુ તમારું નામ તારે છે ને તમે છોડી દો તો પથ્થર શું? મોટો રાજા હોય, મોટો ધનવાન હોય, મોટો ભગત હોય, પણ જો તમે છોડી દો તો ડૂબી જાય. એટલે પરમાત્મા આપણને નથી છોડતા, પણ જેમ અહીંયા યશોદા મૈયાને કૃષ્ણને મૂકીને દૂધનું ધ્યાન આવ્યું, એમ આપણને કૃષ્ણને મૂકીને સંસારનું ધ્યાન આવે છે. અને કૃષ્ણને છોડીને આપણે સંસાર તરફ દોડવા લાગીએ તો પ્રભુ થોડો તો ક્રોધ કરે ને કે મારા માટે મેં તને પૃથ્વી લોક પર મોકલ્યો ને તું મને છોડીને સંસારમાં જાય છે. લે તો પછી આ સંસારને ભોગવ, આ અનિત્યમ સુખમ લોકમનો અનુભવ કર. ત્યાં કેવું અનિત્ય સુખ દુઃખ વાળું છે.